નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના લિસનિંગ વિભાગમાં ફ્રોમ જંક ટુ જોય સ્ટોરીની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરીનું નામ છે ફ્રોમ જંક ટુ જોય, જેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. સૂચના કંઈક આ મુજબ છે: લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને સાંભળો. રાધા સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી, એટલે કે રાધા નામની એક સ્કૂલની છોકરી છે જે ખૂબ જ ઉદાસ બેઠેલી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ, તેણી પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન એ ફેરી અપિયર્ડ, અને એટલામાં એક પરી દેખાઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમને લંચ બોક્સનું ચિત્ર દેખાઈ રહ્યું હશે. ત્યાર પછી અહીંયા જે બીજું પિક્ચર છે એમાં તમને એક પરી દેખાઈ રહી છે. રાધા સેઝ સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. વાવ, એ ફેરી! હવે આ રાધા નામની જે છોકરી છે એ આ પરીને જોવે છે કે તરત જ આશ્ચર્ય પામે છે અને એના મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડે છે, અદ્ભુત! પરી? ફેરી સેઝ યસ આઈ એમ. વાય આર યુ સેડ? એટલે કે પરી કહે છે, યસ, હા, હું પરી છું, અને તું કેમ ઉદાસ છે? રાધા સેઝ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે કે મારી પાસે લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી 5 કલર લંચ બોક્સ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. પરી જે છે એ પોતાની પાસે જે રહેલી જે મેજિક જે વેન્ડ છે એ ઘુમાવે છે અને અચાનક 5 કલરફુલ એટલે કે રંગબેરંગી લંચ બોક્સ દેખાઈ આવે છે. રાધા સેઝ અમેઝડ, વોટ આર ધીઝ? રાધા એકદમ ઉત્સાહિત થઈ જાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ બધું શું છે. ફેરી સેઝ ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી કહે છે કે આ તારા માટેનો નાસ્તો છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. રાધા સેઝ આઈ એમ વેરી હંગ્રી. રાધાએ કહ્યું, હું ખૂબ જ ભૂખી છું. ઈગરલી ઓપન્ડ ધ ફર્સ્ટ બોક્સ, અને એકદમ આતુરતાથી તે જે પહેલું બોક્સ છે એ ખોલે છે. કેરટ્સ? આઈ ડોન્ટ લાઈક ધેટ. ગાજર? ગાજર મને બિલકુલ ગમતા નથી. આઈ વોન્ટ પિઝા. વાય શુડ આઈ ઈટ કેરટ્સ? એટલે કે મને તો પિઝા ખૂબ જ ભાવે છે, હું શા માટે ગાજર ખાઉં? ફેરી સેઝ કેરટ્સ હેવ વિટામિન એ. ફેરીએ કહ્યું, કારણ કે ગાજરમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર. અને આ જે વિટામિન એ છે એ તારી આંખોને ખૂબ જ તીક્ષ્ણ બનાવે છે. રાધા સાઇન્ડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા વિચારે છે અને
બાજુમાં રહેલું જે બીજું બોક્સ છે એને ખોલે છે. રાધા સેઝ સ્પિનચ. રાધાએ કહ્યું પાલક. ફેરી સેઝ યસ, it makes you strong and gives you lots of energy. રાધા ફ્રોન્ડ. પરીએ કહ્યું હા, એ તને ખૂબ જ મજબૂત બનાવશે અને ઘણી બધી તને એનર્જી એટલે કે ઘણી બધી તને ઉર્જા આપશે. રાધા સેઝ I want burgers. What's in the third box? રાધા કહે છે કે મારે તો શું જોઈએ છે? બર્ગર જોઈએ છે. અને આ જે ત્રીજું બોક્સ છે એમાં શું છે? Fairy says apples. They have fibers to keep your tummy happy. ફેરી કહે છે કે ત્રીજા બોક્સમાં શું છે? એપલ્સ, સફરજન છે કે જે તારા જે ટમી છે એટલે કે તારું જે પેટ છે એને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે, કારણ કે સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર આવેલું હોય છે, જેનાથી તારું જે પેટ છે એ ખૂબ જ તંદુરસ્ત રહેશે. રાધા ઓપન્ડ ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન. અને રાધા ચોથા નંબરનું બોક્સ ખોલે છે અને નિસાસો નાખે છે. રાધા સેઝ ઓ નો, બીન્સ. રાધા કહે છે અરે ના, વટાણા. ફેરી સેઝ યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. પરીએ કહ્યું હા, વટાણા, કારણ કે વટાણા જે છે એ તારા સ્નાયુઓને કેવા બનાવે છે? સ્ટ્રોંગ બનાવે છે, મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અને છેલ્લે રાધા જે છે એ છેલ્લું બોક્સ ખોલે છે. રાધા સેઝ, રાધાએ કહ્યું ઓરેન્જીસ. વાય? રાધા કહે છે નારંગી. કેમ? ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી. પરી કહે છે કે ભાઈ ઓરેન્જ એટલે કે નારંગીમાં સૌથી વધુ પ્રમાણમાં શું હોય છે? વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. કે જે તને બીમાર પડવામાંથી બચાવે છે. પ્રોટેક્ટ્સ એટલે કે તારો બચાવ કરે છે. રાધા પાઉટેડ. રાધા નિરાશ થઈ જાય છે. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. રાધા કહે છે કે મારે તો નૂડલ્સ, બર્ગર્સ અને પિઝા જોઈએ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તું શા માટે મને આ બધું લાવી દેતી નથી? ફેરી સેઝ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. પરીએ કહ્યું કે એવા પ્રકારના જે ફૂડ છે એ તને નબળા બનાવે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. જ્યારે ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ જે છે એ આપણને હેલ્ધીયર બનાવે છે. રાધા થોટ ફોર એ મોમેન્ટ. અને રાધા એક ક્ષણ માટે વિચાર કરે છે. રાધા સેઝ ઓકે, આઈ વિલ eat them, but can I have pizza sometimes? રાધા થોડી ક્ષણો વિચાર કરીને પછી પરીને કહે છે ઓકે, સારું, હું આ બધું ખાઈશ, પણ
શું હું ક્યારેક ક્યારેક સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક હું પિઝા ખાઈ શકું? ફેરી સ્માઇલ્ડ, વિંકડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. પરી તેની સામે સ્માઇલ કરે છે, ખુશ થઈ જાય છે અને હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધા એને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ દોડે છે અને એની પથારીમાંથી નીચે પડી જાય છે. રન આફ્ટર એટલે કે ની પાછળ દોડવું. હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મોમેન્ટ. અને એ જ ક્ષણે એની આંખો જે છે એ ખુલે છે. રાધા સેઝ સ્માઇલિંગ, ઇટ્સ એ ડ્રીમ ઓનલી. રાધા કહે છે હસતા હસતા, આ તો એક માત્ર સ્વપ્ન છે મારું. વિદ્યાર્થી મિત્રો, રાધા નામની જે છોકરી છે એનું આ એકમાત્ર સ્વપ્ન હતું કે જેના આધારે આપણને આ સ્ટોરીમાંથી આપણા શરીર માટે શું હાનિકારક છે અને આપણા શરીર માટે શું ફાયદાકારક છે એના વિશેની માહિતી આપણને આ સ્ટોરીમાંથી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સૂચના આપેલી છે. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી. અહીંયા તમને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોમાં પરી એના વિશે શું કહે છે એ આપણે કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. તો સૌથી પહેલું આપેલું છે લંચ બોક્સ. તો એના વિશે પરીનો શું અભિપ્રાય છે એ આપણે જાણીએ. તો એનું કહેવું છે કે લંચ બોક્સ છે એ હેલ્ધી છે. ત્યાર પછી પૌવા કે જે આપણે બધા આરોગીએ છીએ એ પણ નાસ્તો કેવો છે? હેલ્ધી છે. ત્યાર પછી છે નૂડલ્સ. તો નૂડલ્સ વિશે પરી એવું કહે છે કે તે અનહેલ્ધી છે. ત્યાર પછી છે ફણગાવેલા કઠોળ. તો એ કેવા છે? હેલ્ધી છે. ત્યાર પછી ક્રીમવાળા બિસ્કિટ છે એ આપણા માટે હાનિકારક છે, એટલે એ કેવા છે? અનહેલ્ધી છે. ત્યાર પછી નાસ્તો છે કે જેમાં આપણને અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ જોવા મળે છે એ કેવા છે? હેલ્ધી છે. ત્યાર પછી ઘરમાં બનાવેલા દાળ અને ભાત જે છે તે હેલ્ધી માનવામાં આવે છે. ત્યાર પછીના બિસ્કિટ છે, પછી પાઉં છે, વેફર્સ છે, આ બધા જે અલગ અલગ પ્રકારના જે ફૂડ છે એ બધા આપણે અનહેલ્ધી માનવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના એબીસીડી આવે છે, પછી કુરકુરે આવે છે. આ તમામ પ્રકારના જે નાસ્તા છે તે પણ અનહેલ્ધી છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા સૂચના આપેલી છે, મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. તો અહીંયા આપણને એમાં કેટલાક ઓપ્શન આપેલા છે અને બીમાં એનાથી કયા કયા ફાયદા થાય છે એ આપણને આપેલા છે. તો આપણે વન બાય વન એને ગોઠવીશું. તો પહેલામાં આપેલું છે ઓરેન્જીસ. તો એની સામે આપણે લખીશું વિટામિન સી, કારણ કે આપણે સ્ટોરીમાં જોયું કે ઓરેન્જીસ એટલે કે નારંગીમાંથી આપણને શું મળે છે. ત્યાર પછી સેકન્ડ નંબરમાં છે બીન્સ. તો એમાંથી આપણને શું મળે છે? તો મેક્સ યુ સ્ટ્રોંગ, આપણને મજબૂત બનાવે છે. નંબર 3 છે એપલ્સ. તો એમાંથી આપણને શું મળે છે? તો હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, આપણું જે પેટ છે એને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. નંબર 4 છે સ્પિનચ. તો એ આપણને કઈ રીતે ફાયદાકારક છે? તો મેક્સ યુ સ્ટ્રોંગ, તો એ આપણને સ્ટ્રોંગ બનાવે છે. અને છેલ્લું છે કેરટ્સ. તો એના આધારે આપણને વિટામિન એ મળે છે, એટલે એ પણ આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ
કે આપણે જે સ્ટોરીની ચર્ચા કરી એ ચર્ચામાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.